સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે। હું મિહિર વ્યાસ। આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 3 પરમ નિદાનમ એ પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે। તો તમે તમારું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 9 ઉપર ધ્યાન આપો। બરોબર। પરમ નિદાન એટલે શ્રેષ્ઠ ખજાનો। તો વિદ્યાર્થી મિત્રો, શ્રેષ્ઠ ખજાનો કોણ છે? તો પરમ નિદાનમ શ્રેષ્ઠ ખજાનો કોણ છે? તો ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો મધ્ય પ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા। ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ અને ગૌરવ પ્રાપ્ત કર્યું હતું તેવું આજે પણ છે। એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે। આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધ નામે જાણીતો છે। આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકારેલા છે। તો ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે। રાજા ભોજ અને યુવાન પંડિતના સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે। ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે। આમ આ સંવાદ સંતોષનું જ મહત્વ આકરી આપે છે કે સંતોષ જ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે। આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તા કારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે। વળી વિવિધ વિભક્તિઓમાં નામ રૂપો કેવો ફેરફાર કરે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો ચાલો આપણે અભ્યાસ કરીએ છીએ। પરમ નિદાનમ શ્રેષ્ઠ ખજાનો કોણ છે? તમે તમારા પાઠ્ય પુસ્તકની અંદર ધ્યાન આપો અને સાથે સાથે ભાષાંતર પણ સાંભળતા જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, ભોજઃ નામ નૃપતિઃ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય આસીત। ભોજ નામનો રાજા વિદ્યાનો પ્રેમી, કલાનો પ્રેમી અને પ્રજાપ્રેમી રાજા હતો। અસ્તઃ તસ્ય રાજ્યસભાયામ દૂર દેશાત અનેકે વિદ્યા વિશારદા પંડિતા સમાગચ્છન્તિ સ્મ। એટલે જ તેના રાજ્યની સભામાં દૂર દૂર દેશમાંથી ઘણા બધા વિદ્યામાં નિપુણ અથવા હોશિયાર હોય એવા વિદ્વાનો અથવા પંડિતો ત્યાં આવ્યા હતા। એકદા ભોજઃ પ્રસાદસ્ય ગવ અક્ષે ઉપવિષ્ટઃ આસીત। એકવાર રાજા ભોજ પોતાના મહેલના ઝરૂખામાં ઊભો હતો। સહ માર્ગે એકમ નવ આગંતુકમ અનઅભિજ્ઞમ યુગમ પશ્યતિ। તે રસ્તામાં આવેલા એક નવા અજાણ્યા યુવકને જુએ છે। તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદાયતિ। તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે। તતઃ તયો મધ્યે એવં વાર્તાલાપ સજ્જતઃ। ત્યાર પછી તે બંને વચ્ચે આમ વાર્તાલાપ થયો। ભોજઃ ભવાન કહ વર્તતે। ભોજ કહે છે, તમે કોણ છો? બરોબર। યુવક અહમ ઘટ પંડિત અસ્મિ। હું ઘટ પંડિત એટલે પૂર્ણ જ્ઞાની છું। બોલો ઘટ પંડિત, પોતે ઘટ પંડિત। કિમ નામ ઘટ પંડિત ઇતિ। કે ઘટ પંડિત એટલે શું? યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયિ પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે। જેમ ઘડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય છે
તેમ મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ અહમ સ્વ આત્માનં ઘટ પંડિત મન્યે. આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ભોજ યુવકસ્ય ગર્વપુનઃ શ્રુત્વા સ્વ આત્માનં તતઃ અપી અધિકમ મત્વા અહંકારેણ સહ. યુવકની ગર્વપૂર્વકની વાત સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે હોશિયાર માનીને, ચડિયાતી માનીને, બરોબર, તો યુવક ગર્વપૂર્વકની વાત સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે ચડિયાતી માનીને અહંકાર સાથે, અભિમાન સાથે બોલે છે. યદિ ત્વં ઘટઃ અસि તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તે. જો તમે ઘડો છો તો હું મુદ્ગર એટલે હથોડો છું. મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટં નાશયતિ. મુદ્ગર એટલે હથોડો પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે. અહમ અપી ઘટરૂપમ ભવતં વિનાશયામિ. હું પણ ઘડાના રૂપમાં રહેલા તમારો વિનાશ કરીશ. યુવકઃ યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામિ. જો તમે મુદ્ગર હથોડા તરીકે વર્તન કરશો તો હું અગ્નિ બનીશ. દહન કર્મ અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામિ. બાળવાનું કામ કરનારો અગ્નિ બનીને હું તમને ભસ્મ કરી નાખીશ અથવા બાળી નાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પેજ નંબર 9 ઉપરનું જે આટલું ભાષાંતર કર્યું એટલું આપણે લખી લઈએ. તો તમે તમારી ભાષાંતરની નોટબુક બહાર કાઢો અને સાથે સાથે લખતા પણ જાઓ. તો આપણે ભાષાંતર લખીએ છીએ. ભોજ નામનો રાજા વિદ્યાનો પ્રેમી, કલાનો પ્રેમી, અને પ્રજા પ્રેમી રાજા આથી છે. તેની સભામાં રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અમે વિદ્યામાં હોશિયાર, પંડિત અથવા વિદ્વાન આવતા. પેરેગ્રાફ પढ़ने के મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ છે પેજ નંબર 9 પરનો ભાષાંતર કે ભોજ નામનો રાજા વિદ્યાનો પ્રેમી, કલાનો પ્રેમી અને પ્રજા પ્રેમી રાજા હતો. આથી તેની રાજસભામાં દૂર દૂર દેશોમાંથી અનેક વિદ્યામાં હોશિયાર પંડિતો, વિદ્વાનો આવતા. એકવાર રાજા ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલા હતા. તેણે રસ્તામાં એક નવા આવનાર અજાણ્યા યુવકને જુએ છે. તેનો પરિચય મેળવવા તે તેને મહેલમાં બોલાવે છે.
પછી તે બેની વચ્ચે વાતચીત થાય છે. બોલ, તમે કોણ છો? યુવક, હું ઘટ પંડિત, પૂર્ણ જ્ઞાની છું. બોલ, ઘટ પંડિત? ઘટ પંડિત એટલે શું? યુવક, જેમ ઘડો પૂરેપૂરો પાણીથી ભરેલો હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. બોલ, યુવકની ગર્વપૂર્વકની વાત સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે તળિયાથી માનીને અભિમાન સાથે કહે છે, જો તું ઘડો છે તો હું મુદ્ગર એટલે હથોડા તરીકે વર્તન કરીશ. મુદ્ગર એટલે હથોડો પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે. હું પણ ઘડાના રૂપમાં રહેલા તમારો નાશ કરીશ. યુવક, જો તમે મુદ્ગર હથોડા તરીકે વર્તન કરશો તો હું અગ્નિ બનીશ. બાળવાનું કામ કરનાર અગ્નિ બનીને હું તમને બાળી નાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો તમે આ તમારી ભાષાંતરની નોટબુકમાં. તમારે સાથે સાથે લખતું જવાનું છે. તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 10 ઉપર તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 10 ઉપર ધ્યાન આપો. સેકન્ડ આપણે જોવાનું છે કે ભોજ ત્વમ યદિ વહિત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વૃષ્ટિમ ભવાની. ભોજ કહે છે, તમે જો અગ્નિ તરીકે વર્તન કરશો તો હું વરસાદ બનીશ. વૃષ્ટિ એટલે વરસાદ. વૃષ્ટિઃ પુરતઃ વહિ સ્થાતું ન શક્નોતિ. વરસાદની આગળ અગ્નિ ઉભો રહી શકતો નથી. તથા ત્વમ અપી મમ પુરતઃ સ્થાતું ન શક્નોતિ. તેમ તમે પણ મારી સામે ઉભા રહી શકશો નહીં. યુવકઃ, વૃષ્ટિઃ તુ વાયુ સ્વબલેન યત્ર પુત્ર અપી વાયુતુમ અર્હતિ. યુવક કહે છે, વરસાદને તો પવન પોતાના બળ વડે ક્યાંય પણ વહાવીને લઈ જઈ શકે છે. વૃષ્ટિ રૂપમ ભવતમ અહમ વાયુ ભૂત્વા પિતઃ તતઃ ભવિષ્યામિ. વરસાદના રૂપમાં રહેલા તમને હું પવન બનીને આમ તેમ વહાવીને લઈ જઈશ. ભોજઃ, યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુ ભક્ષક ભુજંગ ભવિષ્યામિ. જો તમે પવન તરીકે વર્તન કરશો તો હું પવનને ખાનારો સાપ બનીશ. ભુજંગ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ. સાપના રૂપમાં રહેલા તમને હું પવન બનીને સતત ભક્ષણ કરતો રહીશ, ખાતો રહીશ. યુવકઃ, ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષતો ગરુડ ભવાની. યુવક કહે છે, તમે જો સાપ બનશો તો હું સાપને ખાનારો ગરુડ બનીશ. ભોજઃ, વાક્વેલી વર્ધ્યાન. ભોજ, વાણીની ચતુરાઈ વધારીને. ત્વમ યદિ ગરુડઃ અસી તર્હિ અહમ ચક્રધારકઃ વિષ્ણુઃ. તમે જો ગરુડ છો તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુઃ ગરુડઃ આરૂઢ ભવતિ. વિષ્ણુ તો ગરુડ ઉપર સવાર હોય છે. યુવકઃ, મનસાં વિષ્ણુ પ્રણમ્ય ચ પંડિતમ પ્રદર્શન પ્રવર્તતે. મનથી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને પોતાની ચતુરાઈનું પ્રદર્શન કરતો આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધરઃ વિષ્ણુઃ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાનં મુકુટઃ અસ્મિ. જો તમે ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુકટ છું. મુકુટમ
સદા મસ્તકસ્ય ઉપરી એવ તિષ્ઠતે. મુકુટ તો હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. ભોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. ભોજ યુવકની પંડિતાઈ અનુભવીને. તરી મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ. તો હું મુકુટની ઉપર શોભતું પુષ્પ એટલે ફૂલ છું. એવમ અહમ અધુના તવ ઉપરી સહજામી. એમ હું અત્યારે તમારી ઉપર સવાર થઈશ અથવા ઊભો રહીશ. તો વિચારી મિત્રો આ આપણો ત્રીજો પેરેગ્રાફ છે, બરોબર. તમારે સાથે સાથે લખતા જવાનું છે કે તો હું મુકુટની ઉપર શોભતું ફૂલ છું, એમ હું અત્યારે તમારી ઉપર રહીશ. ત્યાં સુધી આપણે સેકન્ડ પેરેગ્રાફ નું લખીએ છીએ, તો તમે સાથે સાથે લખતા જજો. પેજ નંબર 10 ઉપર. પેજ નંબર 10. ગોળ જોતું અગ્નિ તરીકે વર્તન કરી તો હું વરસાદ વરસાદની આગળ અગ્નિ ઉભો રહી શકતો નથી. એમ હું પણ તેમ તું પણ મારી આગળ અથવા સામે ઊભો રહી શકીશ નહીં. યુવક વરસાદને તો પણ પોતાની શક્તિથી જ્યાં અને ત્યાં વહાવીને લઈ જઈ શકે છે. વરસાદના રૂપમાં રહેલા તમને હું પવન બનીને આમ તેમ વહાવી દઈશ. ગો જો તમે પવન તરીકે વર્તન કરશો
તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે લખતા જતો વિષ્ણુ તો ગરુડ પર સવાર હોય છે. યુવક મનથી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને પોતાની ખંડિતાઈ બતાવો તે આગળ જો ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ તો સદા મસ્તકની ઉપર જ રહે. Last line, second paragraph को मैंने quote. युवकनी नीता वाचकुरा अनुभव तो હું મુગટની ઉપર શોભતું ફૂલ છું. એમ હું અત્યારે તમારી ઉપર રહ્યું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ પેરેગ્રાફ ઈ છે તમારી ભાષાંતરની નોટમાં નોટ ડાઉન કરતા જાઓ. સાથે સાથે લખતા જાઓ. તો ઈ શ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે પછીનો લાસ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ કે ભોજ કહે છે તું તો અગ્નિ તરીકે વર્તન કરીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. યુવક કહે છે વરસાદને તો પવન પોતાની શક્તિથી ધ્યાને ત્યાં વહાવીને લઈ જઈ શકે છે. વરસાદના રૂપમાં રહેલા તમને હું પવન બનીને આમ તેમ વહાવી દઈશ. બોલ જો તમે પવન તરીકે વર્તન કરશો તો હું પવનને ખાઈ જનાર સાપ બનીશ. સાપ બનતો હું સતત પવનના રૂપમાં રહેલા તમારું ભક્ષણ કરીશ અથવા ખાઈ જઈશ. યુવક
તમે જો સાપ બનશો તો હું સાપને ખાનાર ગરુડ બનીશ. બોજ વાણીની રમત વધારીને જો તું જો ગરુડ બનીશ તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ તો ગરુડ પર સવાર હોય છે. યુવક મનમાં વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને પોતાની ઠંડી થાય અને ચતુરાઈ બતાવો તે આગળ પાછો બોલે છે. જો તમે ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક પર શોભતું મુગટ છું. મુગટ તો હંમેશા અથવા સદા મસ્તકની ઉપર જ રહે છે. બોલ યુવકની ઠંડી થાય ચતુરાઈ અનુભવીને તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું એમ હું અત્યારે તમારી ઉપર રહીશ. અહીંયા સુધી આપણે કહ્યું. ત્યાંથી હવે આગળ આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીએ છીએ. તમે ખાસ ધ્યાન આપજો. લાસ્ટ પેરેગ્રાફ your last paragraph please note down. तो युवक भवान यदि पुष्पम भविष्यति तर्हि अहम अपि भ्रमरो भूत्वा तस्य पुष्पस्य उपरि स्थास्यामि. युवक કહે છે તમે જો પુષ્પ થશો તો હું પણ ભમરો બનીને તમારી ઉપર રહીશ. ઉજ एवं भवान विरेपः विरेपः भमरो तर्हि अहम सूर्य पुष्पस्य अन्तः स्थितः भ्रमरः सूर्यास्तकाले बन्दी भविष्यति अहमपि त्वां बन्दिशं करिष्यामि. ભોજ કહે છે એમ તમે ભમરો છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત સમયે કેદ થાય છે. હું પણ તમને કેદ કરીશ. યુવક કહો भवान सूर्य तर्हि अहम महाप्रभावशाली राहु राहु तो सूर्य ग्रस्ते. युवक कहे छे अरे તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. બરાબર. રાહુ તો સૂર્યને ગળી જાય છે. બરાબર કે રાહુ તો સૂર્યને ગ્રસે છે અથવા ગળી જાય છે. ભોજ किंचित उच्चे भोज एक ऊंचा आवाज में भवान राहुश्च हम राहु रूपाय तुभ्यम दानं दास्यामि. ऊंचा आवाज में बोले છે કે તમે રાહુ છો તો રાહુના રૂપમાં રહેલા હું તમને દાન આપીશ. દાનુગ્રહણેન તવ અયમ ગર્વઃ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ. દાન સ્વીકાર કરવાથી તમારું આ અભિમાન નિશ્ચિતપણે શાંત થશે. યુવકસ્ય વિહસ્ય ચાતુર્યમ युवक हसीने चतुराई यदि भगवान दानी तरी अहम संतुष्ट तो तमे दानी छो तो हूँ संतोष माननारो छू. भवतः दानस्य प्रयास निष्फल भविष्यति. तमारो दान आपવાનો प्रयास प्रयत्न असफल थशे. सर्वतः लुब्धः अहम भवतः दानं न करिष्यामि. हम બધા પ્રકારે લોભ વગરનો હું તમારા દાનનો સ્વીકાર કરીશ નહીં. एवं उत्तरोत्तरम विवाद रतयो भोज युवको मध्ये यदा संतोषस्य विषयः समुपस्थितः तदा सम आगते संतोषे सर्व शांतं भवति. आम આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે ત્યારે સંતોષ આવતા જ બધું શાંત થાય છે.
આમ વિચારીને તે બંનેનો વિવાદ પણ શાંત થાય છે. અંતે ચતુર જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યોગમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત. આમ અંતમાં અથવા છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણો વડે યુક્ત તે યુવકને પ્રણામ કરીને ધારા નગરીના રાજા ભોજરાજે કહ્યું, અહો ગઢ પંડિત, અરે ઓ ગઢ પંડિત, ગુણ પૂછો કે ધારાદેશ ભવતઃ સ્વાગતમ અસ્તિ. ગુણોનું પૂજન કરનારા એવા ધારાદેશમાં તમારું સ્વાગત છે. ભવાન વિજય જાતઃ, તમે વિજય થયા. સંતુષ્ટ જનમ ન કોપી પરાજિતમ અરતિ, સંતોષી માણસને કોઈ પણ હરાવી શકતું નથી. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પ્રણયાગમ, કેમ કે ખરેખર સંતોષ જ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. આથી વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જીવનની અંદર દરેક ભૌતિક વસ્તુ હોય, સુખ સગવડ હોય, એનો સંતોષ માનીને રહેવું જોઈએ. આપણી પાસે જે છે જેવી સ્થિતિ છે એમાં રહીને આપણે સંતોષ માનીને રહેશું તો ભગવાન આપણને ઘણું બધું આપશે. આથી સંતોષ જ આપણા માટે શ્રેષ્ઠ ખજાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાસ્ટ પેરેગ્રાફ પણ આપણે નોટ ડાઉન કરી લઈએ છીએ. ભાષાંતરની નોટમાં તમે સાથે લખતા જજો. ચાલો, તમારી નોટબુક બહાર કાઢો અને સાથે નોટ ડાઉન પણ કરતા જાઓ. તો યુવકથી આપણે લખવાનું છે યુવક, તમે જો ફૂલ થશો તો હું પણ રંગો બનીને તમારા ઉપર, એટલે કે ફૂલની ઉપર એમ તમે હમલો છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો હું સૂર્યાસ્ત થતા કેવી થાય છે. હું પણ તમને એવી બનાવીશ. યુવક, વાહ, તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યની,
વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા જાઓ. લાસ્ટ પેરેગ્રાફ છે આપણો. સંતુષ્ટ નથી કેમ કે તો વિદ્યાર્થી મિત્રો આપણું આ ભાષણ પૂરું થાય છે પાઠનું. લાસ્ટ પેરેગ્રાફ એટલે થર્ડમાં આપણે જોયું થર્ડ પાર્ટમાં કે યુવક તમે જો ફૂલ થશો તો હું પણ ભમરો બનીને તમારા એટલે ફૂલ ઉપર રહીશ. ભોજ કહે છે એમ તમે ભમરો છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત થતા કેદ થાય છે. હું પણ તમને કેદી બનાવીશ. યુવક વાહ, તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. બોલ થોડા ઊંચા અવાજમાં. જો તમે રાહુ છો તો હું રાહુના રૂપમાં રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારું અભિમાન નિશ્ચિતપણે શાંત થશે. યુવક હસીને ચતુરાઈથી જો તમે દાની છો તો હું સંતુષ્ટ છું. તમારા દાનની કોશિશ
નિષ્ફળ જશે. આમ બધા પ્રકારે લઘુગણનો હું તમારું ધ્યાન લઈશ નહીં. છેલ્લે પેરેગ્રાફ. આમ આગળને આવે વિવાદમાં લાગેલા વોટ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે સંતોષ પ્રાપ્ત થતા વધુ શાંત થાય છે. એમ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે શાંત થઈ ગયો. લાસ્ટ પેરેગ્રાફ. છેવટે ચતુર તેમજ જ્ઞાની અને ગુણોથી યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના રાજા ભોજે કહ્યું, ઓહો ઘટપંડિત, ગુણોના પૂજારી એવા ધારા દેશમાં તમારું સ્વાગત છે. તમે વિજયી થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી શકતું નથી, કેમ કે સંતોષ જ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આદુ પરમ નિદાનમ જે ચેપ્ટર 3 એટલે નાટ્ય ખંડની અંદર આવે. એમાં આવે નાટ્ય ખંડ. પરીક્ષામાં નાટ્ય ખંડ વિભાગમાં તમારે આ પેરેગ્રાફ પૂછાશે. હવે સ્વાધ્યાયની અંદર કેટલાક જે પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. પહેલો છે વિકલ્પો કે અહમ ઘટ પંડિતઃ, એમાં અસ્મિ આવશે પહેલામાં. વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દકઃ તો વાતઃ. ગવાક્ષ ઇતિ શબ્દસ્ય અર્થઃ કઃ તો ઝરૂખો. ભોપાલઃ માર્ગે સુવર્ણખંડમ અક્ષિપ્તત. સી સંસારે કીદૃશં જનમ પરાજિતં કોપી ન હરતિ. તો ફિફ્થના સંતુષ્ટમ. બી અહમ દાનમ કરિષ્યામિ. બી આવશે 6 માં. 7 કસ્ય શિખરે મુકુટં સદા તિષ્ઠતિ. તો 7 માં મસ્તકસ્ય. બી એટલે મસ્તકસ્ય. પ્રશ્ન નંબર 2 સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. અગ્નિ કમ ભસ્મ કરોતિ. તો અગ્નિ મુદ્ગરમ ભસ્મમ કરોતિ. રાહુ કેન શાંતમ ભવિષ્યતિ. તો રાહુ દાન ગ્રહેણ શાંતમ ભવિષ્યતિ. સંતોષ એવ કસ્ય પરમ નિદાનમ. તો સંતોષ એવ પુરુષસ્ય પરમ નિદાનમ. ભ્રમરઃ કુત્ર બંધી ભવતિ. તો ભ્રમરઃ પુષ્પસ્ય અંતઃભાગે મંદિરસ્ય. ફૂલના અંદરના ભાગમાં. ક્વેશ્ચન નંબર 3 ઉદાહરણ શબ્દારૂપણ પરિચય. જનાહ જન મૂળ શબ્દ અકારાંત પુલ્લિંગ પ્રથમા બહુવચન. પ્રાસાદસ્ય પ્રાસાદ મૂળ શબ્દ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી એકવચન. ગવાક્ષે તો ગવાક્ષ મૂળ શબ્દ અકારાંત પુલ્લિંગ સપ્તમી એકવચન. વૃષ્ટિ તો વૃષ્ટિ ઇકારાંત સ્ત્રીલિંગ પંચમી ષષ્ઠી એકવચન. પંડિતમ તો પંડિત અકારાંત પુલ્લિંગ દ્વિતીયા એકવચન. વિવાદરતયો તો વિવાદરતઃ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી સપ્તમી દ્વિવચન. વચન નાનુસાર ધાતુ રૂપે નિષ્ઠાની કુર્યાત. વચન પ્રમાણે ધાતુ રૂપો વડે ખાલી જબરો. તિષ્ઠતિ તિષ્ઠતઃ અને તિષ્ઠન્તિ. અર્હતિ અર્હતઃ અર્હન્તિ. થર્ડ રહિષ્યામિ રહિષ્યાવહ રહિષ્યામઃ. આપણે આ ચાલી ગયું. ભવિષ્યતિ ભવિષ્યતઃ ભવિષ્યન્તિ. ક્વેશ્ચન નંબર 5 શિષ્યકાનુરૂપમ ધાતુરૂપાણ પરિચયમ લિખત. સેવંત એટલે સેવ. વર્તમાન કાલઃ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચન. અપશ્યત પશ્ય ધાતુ પ્રથમ પુરુષ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન. તિષ્ઠતિ તિષ્ઠ ધાતુ વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન. ભવિષ્યતિ ભવ ધાતુ દ્વિતીય ભવિષ્યકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન. થાસ્યામિ સા ધાતુ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ એકવચન. કૌંસમાં આપેલા પદો આપણે સંસ્કૃત વાક્ય બનાવો. રાજા યુવકને જુએ છે. નૃપઃ યુવકમ પશ્યતિ. લોકો સભામાં જાય છે. જનાઃ સભામ ગચ્છતિ. ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે. તો ધારા દેશે ગુણાનામ પૂજા ભવતિ. ભોજ પ્રજામાં પ્રિય હતો. તો ભોજ પ્રજાસુ પ્રિય આસીત. અગ્નિ મુદ્ગરને બાળે છે. તો વહી મુદ્ગરમ દહતી. ક્વેશ્ચન નંબર 7 ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. રાજા ભોજ કેવા રાજા હતા. તો રાજા ભોજ વિદ્યાનો પ્રેમી, કલાના પ્રેમી અને પોતાના પ્રજાજનોના પ્રત્યે પ્રેમ રાખનારા હતા.
તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. યુવક પોતાને ઘટમંડિત શા માટે માને છે? યુવકોએ જેમ ઘડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય છે તેમજ મારામાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. થર્ડ, રાજા ભોજ. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? તો રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે. આ વચનો અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ પણ શાંત થાય છે. ધારા દેશની શી વિશેષતા છે? તો ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. દૂર દૂર દેશમાંથી અનેક વિદ્યામાં નિપુણ અને હોશિયાર પંડિતો અને કવિઓ ધારા દેશમાં ભોજ રાજાના રાજસભાની અંદર દરબારની અંદર આવતા હતા અને રાજા પાસેથી યોગ્ય કદર અને ઇનામ પણ મેળવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો ચેપ્ટર નંબર 3 નાટ્યખંડ પરમ નિદાનમ શ્રેષ્ઠ ખજાનો કોણ છે. તમારે હોમવર્કની અંદર બરાબર ચેપ્ટર 3 નું ભાષાંતર લખવાનું છે. ભાષાંતર આ છે તમારો હોમવર્ક. એ હોમવર્ક કરીને તમારી નોટબુકમાં જે લખો છો અત્યારે એ જ તમારે લખીને મૂકવાનું છે. અસ્તુ. નેક્સ્ટ પીરિયડમાં મળશું.